ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આર્યાણં, નમો વજ્રાયાણં, નમો લોય સવસાહુણં. નત્વા જિનેન્દ્રં ગતિ સર્વદોષં, સર્વજ્ઞદેવં હિતદર્શિકં ચ. શ્રીજૈન સિદ્ધાંત પ્રવેશિકેયં વિરચ્યતે સૌદિયાં હિતાય. આદરણીય પંડિત શ્રી ગોપાલદાસજી બરયાકૃત શ્રી લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા એનો ચોથો જે અધ્યાય છે એની અંદર ગુણસ્થાનનું પ્રકરણ ચાલે છે. એમાં આપણે 1 થી 9 ગુણસ્થાનની ચર્ચા કરી. આજે આપણે 10મા ગુણસ્થાનની ચર્ચા કરીશું અને જે સિદ્ધાંત પ્રવેશિકાની અંદર પ્રશ્નો છે એના 538 થી 541 એ પ્રશ્નોની પણ આપણે સાથે ચર્ચા કરીશું. તો જો આ ગુણસ્થાનનું નામ છે સૂક્ષ્મ સાંપ્રાય. આ 10મા ગુણસ્થાનનું નામ છે સૂક્ષ્મ સાંપ્રાય. આ ગુણસ્થાનની અંદર જે ચારિત્ર મોહની કર્મ છે એ ચારિત્રન્ય મોહનીય કર્મનો ઉપશમ છે ક્ષય કરવાવાળું આ વિશિષ્ટ સામર્થ્યવાળું બળવાન ગુણસ્થાન છે. આ 10મું ગુણસ્થાન છે. કેમ કે આ 10મા ગુણસ્થાનને વિશિષ્ટ સામર્થ્યવાળું અને બળવાન ગુણસ્થાન કેમ કહેવામાં આવે છે? કે જે સૂક્ષ્મ લોભ છે, સ્વંદલન કસાયની અંદર જે લોભ છે એમાં જે સૂક્ષ્મ લોભ છે એ સૂક્ષ્મ લોભને ઉપશમ છે ક્ષય કરવાનું સામર્થ્ય જોઈએ તો આગળના જે ગુણસ્થાન છે શ્રેણીમાં 8મું ગુણસ્થાન છે અનિવૃત્તિકરણ અપૂર્વકરણ, 9મું ગુણસ્થાન છે અનિવૃત્તિકરણ. એ 2 ગુણસ્થાનોમાંથી કોઈ ગુણસ્થાનમાં આ સૂક્ષ્મ લોભને નાશ કરવાનું સામર્થ્ય કે બળ હોતું નથી. કારણ કે બાકીની કસાયો તો 9મા ગુણસ્થાનમાં ઉપશમ છે ક્ષય થાય છે, પણ સૂક્ષ્મ લોભ બાકી રહે છે અને સૂક્ષ્મ લોભનો નાશ કરવાનું ઉપશમ કે ક્ષય કરવાનું કાર્ય આ 10મા સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં થાય છે. માટે આ 10મું જે ગુણસ્થાન છે એને વિશિષ્ટ સામર્થ્યવાળું અથવા એને બળવાન ગુણસ્થાન કહેવામાં આવે છે. અને બીજું આ જે સૂક્ષ્મ લોભ નામની સ્વંદલન કસાય છે એ સ્વઉદયી પ્રકૃતિ કહેવામાં આવે છે. સ્વઉદયી પ્રકૃતિ એટલે શું છે કે એ જ્યારે નાશ થાય તો સ્વયં ઉદયમાં આવીને જ નાશ થાય છે અને એનો ઉદય આ 10મા ગુણસ્થાનમાં હોય છે. એટલે 10મા ગુણસ્થાન વગર એનો નાશ થઈ શકતો નથી. તો આપણને પ્રશ્ન થઈ શકે, કોઈને પણ પ્રશ્ન થાય કે સ્વંદલન કસાયની અંદર તો ક્રોધ છે, માન છે, માયા છે અને સ્થૂળ લોભ પણ છે અને સૂક્ષ્મ લોભ પણ છે 10મા ગુણસ્થાનમાં. તો આ જે સ્વંદલન, ક્રોધ, માન, માયા અને સ્થૂળ લોભ છે એના કરતા પણ આ સૂક્ષ્મ લોભ જે છે એ બળવાન છે. એનો મતલબ એ થયો કે આ સૂક્ષ્મ લોભથી બલહીન થયા. સ્વંદલન ક્રોધ, સ્વંદલન માન, સ્વંદલન માયા અને સ્વંદલન સંબંધી સ્થૂળ લોભ છે એ આ સૂક્ષ્મ લોભથી બલહીન થયા. કેમ કે સૂક્ષ્મ લોભનો નાશ થાય એ પહેલા આ બધા કસાયોનો શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. તો એ એના કરતાં પણ બલહીન છે, આ સૂક્ષ્મ લોભ કરતાં પણ પેલા બલહીન છે એવો પ્રશ્ન થાય ને આપણને. તો કે હા, એ સૂક્ષ્મ લોભ કરતાં બી સ્વંદલન, ક્રોધ, માન, માયા અને સ્થૂળ લોભ બલહીન છે. એનું કારણ એ છે કે 10મા ગુણસ્થાનમાં જે સૂક્ષ્મ લોભનો નાશ થાય છે એ પહેલા 9મા અનુવૃત્તિકરણ ગુણસ્થાનમાં જ સ્વંદલન, ક્રોધ, માન, માયા અને સ્થૂળ લોભનો શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. એટલા માટે તો આપણને બીજો પ્રશ્ન થાય
કે સ્વંદલન કષાયોથી પણ અનંતાનુબંધી કષાયો પણ બલહીન છે, કેમ કે એનો નાશ તો એના પહેલા થઈ જાય છે. અનંતાનુબંધી આદિનો તો ખ્યાલ આવે ને. પહેલા કોની કમ્પેર કરી કે બલહીન કોને કીધા કે જે 10મા ગુણસ્થાને સૂક્ષ્મ લોભ હોય છે, તો એના કરતા બલહીન સ્વંદલન કષાય ક્રોધ માન માયાને સ્થૂલ લોભને કીધા. તો એ સિદ્ધ કર્યું કે હા, એનો નાશ પહેલા થઈ જાય છે માટે બલહીન છે, અને સૂક્ષ્મ લોભનો નાશ પછી થાય છે માટે એ બળવાન છે, સામર્થ્યવાળું છે. પછી એમ થાય કે તો પછી અનંતાનુબંધીનો તો એના પહેલા નાશ થઈ જાય છે, તો એ પણ બલહીન છે આના કરતા, સૂક્ષ્મ લોભ કરતા. તો કે છે હા, એ પણ બલહીન કહેવામાં આવે છે. એના માટે આપણે કબડ્ડીની રમતનું ઉદાહરણ આપેલું છે કે જેમ કબડ્ડીની રમત હોય છે તો એમાં જે જલ્દી આઉટ થઈ જાય એ કમજોર કહેવાય છે, અને જે છેલ્લે સુધી આઉટ થયા વગર પોતાનું સ્થાન જમાઈ રાખે એને બળવાન માનવામાં આવે છે. એવી રીતે સ્વંદલન કષાયના અંત સુધી જે કષાય જામેલી રે, નાશ થતી નથી, એ કષાયને બળવાન કહેવામાં આવે છે. અને જે એના પહેલા આઉટ થઈ જાય છે, એટલે સત્તામાંથી અભાવ થઈ જાય છે ઉપસમ કે ક્ષય થઈને, તો એને બલહીન કહેવામાં આવે છે. તો એ અપેક્ષાએ આ સૂક્ષ્મ લોભ સૌથી છેલ્લે 10મા ગુણસ્થાનના અંતમાં એનો ઉપસમ કે ક્ષય થાય છે, માટે એને બળવાન કહેવામાં કોઈ આપત્તિ આવતી નથી. બીજી રીતે જોઈએ તો અનંતાનુબંધી કષાયને આમ તો બળવાન માનવામાં આવે છે. એનું કારણ એ છે કે અનંતાનુબંધી જે કષાય છે એ અનંત સંસારનો અનુબંધ કરાવે છે, એક વાત. બીજું, જ્યારે મિથ્યાત્વનો ઉદય હોય ત્યારે નિયમથી એની સાથે અનંતાનુબંધી કષાયનો ઉદય હોય છે, એટલે એને મિથ્યાત્વની સહચારની પણ કહેવામાં આવે છે. બીજી વાત કરીએ તો ચારિત્ર મોહની કર્મની જે 25 પ્રકૃતિઓ છે, એ 25 પ્રકૃતિઓનો જે નાશ થાય તો એમાં સૌથી પહેલા જે કર્મ પ્રકૃતિનો નાશ થાય, ઉપસમ કે ક્ષય નાશ થવો, એટલે તો એને બીજી પ્રકૃતિની અપેક્ષાએ બલહીન માનવામાં આવે છે. તો આપણે એક રીતે જોયું કે અનંતાનુબંધી કષાય અનંત સંસારનો અનુબંધ કરાવે છે અને મિથ્યાત્વની સહચારની છે, તેથી એને બળવાન માનવામાં આવે છે. છતાં પણ એક યુક્તિ એ પણ આપણે જોઈ કે જે 25 કષાયોનો ઉપસમ કે ક્ષય થાય છે, એનો નાશ થાય છે, એમાં સૌથી પહેલા જેનો નાશ થાય, અભાવ થાય, ઉપસમ થાય, ક્ષય થાય, એ બલહીન કહેવામાં આવે. તો એ અપેક્ષાએ આને બલહીન કહેવામાં આવે છે, કારણ કે સૌથી પહેલા અનંતાનુબંધી કષાયનો ઉપસમ કે ક્ષય થઈ જાય છે, એટલે એનો ઉપસમ કે ક્ષય થઈ જાય છે. બીજી વાત કરીએ તો અનંતાનુબંધી જે કષાય છે, તો હવે જ્યારે જીવ જો નિશુદ્ધાત્માનો સન્મુખ થાય ત્યારે સૌથી પહેલા અધઃકરણ આદિ 3 કરણો થાય છે, ત્રિકરણ થાય છે, અને એમાં જીવ ઔક્ષમિક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. એ વખતે દર્શન મોહ કર્મનો ઉપસમ થાય છે, અને દર્શન મોહ કર્મના ઉપસમની સાથે સાથે જે અનંતાનુબંધી કષાય છે, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, એ અનંતાનુબંધી જે 4 કષાયો છે એનો સ્વયં જ અપ્રશસ્ત ઉપસમ થઈ જાય છે. દર્શન મોહનીનો ઉપસમ થાય એની સાથે અનંતાનુબંધી 4 કષાયો છે એનો અપ્રશસ્ત ઉપસમ થઈ જાય છે. એટલે કે દર્શન મોહને મરતો જોઈ અને જાણે અનંતાનુબંધી પણ સ્વયં મરી જાય છે. એમાં એટલો ફરક છે કે સાહિક સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે અધઃકરણ આદિ ત્રિકરણ પૂર્વક પરિણામ પૂર્વક જ આ અનંતાનુબંધી કષાય ચોકડી, અને બાકીની પણ જે 21 કષાય અને 9 કષાય છે, તો એ વિસંયોજન થાય છે, અપ્રશસ્ત ઉપસમ થાય છે. એટલે કે અપ્રશસ્ત ઉપસમ અને વિસંયોજન 2 શબ્દો આવે છે. જો એ શબ્દ નીકળ્યો છે તો તમને કહી દઉં કે જ્યારે અનંતાનુબંધી કષાયનો ઉદય ના હોય સ્વયં એનો, ત્યારે અપ્રશસ્ત ઉપસમ કહેવામાં આવે છે. અને વિસંયોજનમાં શું થાય છે કે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ જે 4 કષાયો છે, એ 4 કષાયોને જે બાકીની અન્ય 21 કષાયો છે, અપ્રત્યાખાનની 4, પ્રત્યાખાનની 4, સ્વંદલનની 4, એ 12 અને 9 કષાય એની અંદર વિસંયોજિત થઈ જાય તો એને વિસંયોજન થયું અનંતાનુબંધીનું એમ કહેવામાં આવે છે.
એટલે અનંતાનુબંધીનું વિસંયોજન કરવા માટે સ્વતંત્ર પુરુષાર્થ અપેક્ષિત છે, અનિવાર્ય છે. અને જ્યારે સાહિક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી હોય ત્યારે જે અધકરણ આદિ ત્રિકરણ પૂર્વક એનું વિસંયોજન કરવામાં આવે છે. બીજું આપણે અનંતાનુબંધીનું વિસંયોજન જોયું. હવે વાત આવી આપણે અપ્રત્યાખાનાવરણ અને પ્રત્યાખાનાવરણ, જે ચાર એની કસાયો છે. તો એ 8 કસાયોનું શું થાય છે? તો એ 8 કસાયો એક સાથે જ સ્વંદલન કસાય ચતુષ્ટયમાં અને પુરુષ વેદમાં પોતાને પરિવર્તિત કરીને સમાપ્ત થઈ જાય છે. મતલબ જુઓ, પહેલા દર્શન મોહની કર્મનો ઉપશમ થયો, એક વાર દીધી આપણે. એ વખતે ઔપસમિક સમ્યક્ત્વ થયું તો જે અનંતાનુબંધી કસાય છે એનો અપ્રશસ્ત ઉપશમ કીધો, એટલે એનો ઉદય હોતો નથી. બીજી વાત કરી, ઔપસમિક સમ્યક્ત્વની પછી જ્યારે ક્ષયોક્ષમ થઈને ક્ષાયિક ચારિત્ર થાય છે, તો ક્ષાયિક ચારિત્ર વખતે જે અનંતાનુબંધી કસાય છે એનું વિસંયોજન થાય છે. એટલે અનંતાનુબંધી કસાય છે બાકીની 21 અને 9 કસાયમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે અનંતાનુબંધી કસાયનો પણ અભાવ થઈ ગયો. હવે અપ્રત્યાખાનાવરની 4 ને પ્રત્યાખાનાવરની 4 એ 8 કસાયોનું શું થાય છે? તો એ 8 કસાયો છે સ્વંદલનની 4 અને 9 કસાયમાંથી હાસ્ય કસાયમાં પુરુષ વેદમાં એનું પરિવર્તન થઈ જાય છે. હવે એમ થયું કે હવે આપણી પાસે શું રહ્યું કે સ્વંદલન કસાયની 4 અને 9 કસાય છે. તો પહેલા સ્વંદલન કસાયની વાત કરીએ. તો સ્વંદલન કસાયની જે 4 છે, સ્વંદલન કસાય, ક્રોધ, માન, માયા અને સ્થૂલ લોભ, એ બધું સમજો કે એ એક સાથે નષ્ટ થતી નથી, એમાં ક્રમ પડે છે. શું ક્રમ પડે છે? કે જો અપ્રત્યાખાન ને પ્રત્યાખાન એક સાથે પરિવર્તિત થઈ જાય છે સ્વંદલન આદિમાં, અને સ્વંદલનની 4 છે એ કેવી રીતે એનો નાશ થાય છે? કે સ્વંદલન જે ક્રોધ કસાય છે એ માનમાં પરિવર્તિત થાય છે, અને સ્વંદલન માન કસાય છે એ માયા કસાયમાં પરિવર્તિત થઈ જાય છે, અને સ્વંદલન જે માયા કસાય છે એ લોભ કસાયમાં સંક્રમિત થઈ જાય છે. અને છેલ્લે અંતમાં આ લોભ કસાય બાકી રહી જાય છે. એ લોભ કસાય અન્ય કોઈ રૂપે પરિવર્તિત થતો નથી. એ લોભ કસાય 9મા ગુણસ્થાનના અંતમાં શું થઈ જાય છે? બાકી રહી જાય છે. એટલે આ જે સ્વંદલન લોભ કસાય અંશ થયો એમાં જે સૂક્ષ્મ લોભ છે એ બધામાં સૌથી બળવાન છે. તેથી એ સૂક્ષ્મ લોભ સૌથી છેલ્લે 10મા ગુણસ્થાનના અંતમાં એનો નાશ થાય છે. હવે આ રીતે આપણે વિચાર કરીએ તો આનો અર્થ તો એવો નીકળ્યો કે જે બલહીન હોય પહેલા નાશ થાય ને બળવાન હોય પછી નાશ થાય. તો આપણને એક પ્રશ્ન થાય કે ચારિત્ર મોહની કર્મ છે એના કરતાં પણ દર્શન મોહની કર્મ તો હીન શક્તિવાળો સિદ્ધ થઈ જાય. તો કે સાચી વાત છે કે ચારિત્ર મોહ કરતાં પણ દર્શન મોહ હીન શક્તિવાળો જ સિદ્ધ થાય છે આ યુક્તિથી. એનું કારણ એ છે કે દર્શન મોહની કર્મ છે એ ચારિત્ર મોહની કર્મથી જો હીન શક્તિવાળા ના હોત તો મુનિરાજ સૌથી પહેલા પુરુષાર્થ કરે છે તો એમાં ચારિત્ર મોહનો નાશ થતો નથી. એમાં પહેલા કોનો નાશ થાય છે? દર્શન મોહની કર્મનો નાશ થાય છે. અને એના માટે જ, એના નાશ માટે જ એ મુનિરાજ જે છે એ એનો ઉપશમ કે ક્ષય કરવા માટે શ્રેણી ચડે છે. બીજું, આ મોક્ષ માર્ગી જે જીવ છે, સાધક જીવ છે, આત્માર્થી જીવ છે, એ જ્યારે કર્મોથી લડવાનો પ્રારંભ કરે છે એનો સત્તામાંથી નાશ કરવા માટે, ત્યારે 8 કર્મોમાંથી સૌથી પહેલા લડવાની શરૂઆત એ દર્શન મોહની કર્મથી કરે છે. અને દર્શન મોહની કર્મ એ મોહની કર્મને લડે છે. 8 કર્મોમાંથી સૌથી પહેલો એટેક એનો મોહની કર્મમાં હોય છે. અને મોહની કર્મમાં પણ 2 છે, દર્શન મોહની કર્મ અને ચારિત્ર મોહની કર્મ. તો એનો પહેલો એટેક દર્શન મોહની કર્મ ઉપર હોય છે. અને દર્શન મોહની કર્મને પરાજિત કરે અને પોતે જ્યારે દર્શન મોહ કર્મ ઉપર વિજય મેળવે છે એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. આ રીતે દર્શન મોહની કર્મનો અભાવ પહેલા થાય છે ચારિત્ર મોહની કર્મ કરતા. માટે દર્શન મોહની કર્મ સ્વયં શક્તિહીન છે એવું સિદ્ધ થઈ જાય છે. હવે આચાર્ય ભગવાનની વાતો કરીએ, શાસ્ત્રો જે લખ્યા છે એમાં એમને 8 કર્મ બતાવ્યા છે. અને 8 કર્મોમાં એમને સૌથી બળવાન મોહની કર્મને બતાવ્યું છે.
અને મોહની કર્મમાં જે બે ભેદ જોયા આપણે, દર્શન મોહની અને ચારિત્ર મોહની, એમાં પણ બળવાન દર્શન મોહની કર્મને બતાવ્યું છે. અને આવું દરેક શાસ્ત્રોમાં લખેલું હોય છે. તો પછી આપણે એને જ 100% સાચું માની લેવું એ જ આપણું કર્તવ્ય છે. અને એને માની લઈએ તો વાત પૂરી થઈ ગઈ. તો પછી આ બધી યુક્તિ લગાવીને આ બળવાન છે, આ બલહીન છે, એ વાત આમાં રહેતી નથી. એવો કોઈને પ્રશ્ન થાય તો પછી એનો અર્થ એ છે કે સૌથી પહેલા તો જે કર્મને બળવાન બતાવવામાં આવે છે, તો જીવની સામે જ્યારે કર્મને બળવાન બતાવવામાં આવે છે તો ખરેખર એ વ્યવહાર નહીંનું કથન છે. અને વ્યવહાર નહીંનું કથન હોય એટલે એનો અર્થ જ એ થાય કે ખરેખર એમ નથી. એને બળવાન સમજી લેવું જોઈએ નહીં. એટલે શાસ્ત્રોમાં વ્યવહાર નહીંથી કર્મને જે બળવાન બતાવવામાં આવે છે તો એટલા માટે બતાવવામાં આવે છે કે જીવને વધારે બળવાન બતાવવાની પ્રેરણા આપવામાં આવે છે, એવો આચાર્ય દેવનો અભિપ્રાય હોય છે. કોઈ જીવને પુરુષાર્થહીન બનાવવા માટેનો એમનો પ્રેરણા હોતી નથી, પણ જીવને વધારે પુરુષાર્થ પ્રગટ કરવાની પ્રેરણા છે. કે સામે દુશ્મન વધારે મજબૂત છે, જેમ કોઈની તલવાર વધારે ધારદાર હોય તો આપણી ઢાલ એનાથી વધારે મજબૂત જોઈએ. જેમ લોકમાં આપણે વિચાર કરીએ તો પોતાની સેનાને યુદ્ધની તૈયારી કરવાનો ઉત્સાહ આપે જ્યારે સેનાપતિ કે રાજા, તો સામે જે શત્રુ છે એ શત્રુની સૈન્યની જાણકારી આપે અને એ કેટલો બળવાન છે એ બતાવવામાં આવે છે. તો એ કોઈક શત્રુથી એક શત્રુના સૈન્યથી ભયભીત થવા માટે એવી વાત કરતા નથી હતા સેનાપતિ કે રાજા, પણ પોતાની શક્તિ વધારવા માટે આપણે કેટલું સાવધાન રહેવું પડશે એ બતાવવા માટે એ સામેવાળા શત્રુને કે એની સેનાને શક્તિવાળી બતાવવામાં આવે છે. એવી જ રીતે આ કર્મોના સંબંધમાં પણ આપણે સમજી લેવું. બીજો અહીંયા એક પ્રશ્ન એવો પણ થાય કે દર્શન મોહ અને ચારિત્ર મોહ જે છે એ બંનેમાંથી પહેલા ઉદય અને પહેલો નાશ કોનો થાય છે? કે ઉદય અને નાશ પહેલા કોનો થાય છે દર્શન મોહ અને ચારિત્ર મોહમાંથી? તેનો ઉત્તર જોઈએ તો જો મિથ્યાત્વનો નાશ છે એ અનંત પુરુષાર્થથી થાય છે. એમાં કોઈ બેમત નથી કે મિથ્યાત્વ તો અનાદિનું છે અને એનો અભાવ કરવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ. અને એ પણ બધા કર્મોના ઉદય અને નાશ પહેલા જ મિથ્યાત્વનો ઉદય થાય છે, ઉદય અનાદિનો હોય છે અને એનો નાશ પણ એનો પહેલા જ થતો હોય છે. તેથી આપણે અને પછી ચારિત્ર મોહનો નાશ થતો હોય છે. એટલે આપણે સમ્યક્ત્વની અપેક્ષાએ જોઈએ તો એક સમ્યક્ત્વ માટેનો પુરુષાર્થ અને એક ચારિત્ર માટેનો પુરુષાર્થ, એ બે પુરુષાર્થ જોઈએ. તો સમ્યક્ત્વના પુરુષાર્થ કરતા ચારિત્રનો પુરુષાર્થ છે અનંત ગણો વધારે છે. એટલે સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે જે પુરુષાર્થ કરવામાં આવે છે એના કરતા આત્મ સ્વરૂપમાં લીન સ્થિર થવા માટે પુરુષાર્થ અનંત ગણો વધારે કરવો પડે છે. અને જ્યારે મિથ્યાત્વનો ઉદય હોય ને એનો નાશ થવાની શરૂઆત થાય છે એ વખતથી ચારિત્ર મોહનો ઉદય નાશની શરૂઆત તો થઈ જાય છે, પ્રારંભ થઈ જાય છે. પરંતુ દર્શન મોહનો તો નાશ થઈ જાય છે, પરંતુ ચારિત્ર મોહનો નાશ થવાની શરૂઆત થવા છતાં પણ એનો સર્વથા નાશ, પૂર્ણ રૂપે નાશ અથવા એનો સત્તામાંથી નાશ તો 10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં ચારિત્ર મોહનો નાશ થાય છે. એટલે આપણે જોઈએ તો 4થા 5મા આદિ આગળ જેમ જેમ ગુણસ્થાન આવે એમ એનો પુરુષાર્થ પણ જીવનો ઉત્તરોત્તર અનંત ગણો વધતો જાય છે અને વધારે હોય છે. ભલે 4થા ગુણસ્થાનમાં સમજો કે શ્રદ્ધાગુણની વાત કરીએ તો એક શાયિક સમ્યક્ત્વ એને થઈ ગયું હોય, છતાં પણ ચારિત્ર તો બાકી છે, ચારિત્ર પૂર્ણ કરવાનું, ચારિત્ર ક્ષાયિક કરવાનું બાકી છે. તો જે 4થા ગુણસ્થાનમાં એને શ્રદ્ધાને ક્ષાયિક કરી હોય તો એ ચારિત્રને ક્ષાયિક કરવા માટે તો એને એના કરતાં પણ વધારે આત્મસ્થિરતાનો પુરુષાર્થ કરવો પડે છે. આમ નક્કી થયું કે સમ્યક્ત્વમાં જે પ્રતીતિનો પુરુષાર્થ કરવામાં આવે છે અને ચારિત્રમાં સ્થિરતાનો પુરુષાર્થ કરવામાં આવે છે, તો સમ્યક્ત્વમાં જે પ્રતીતિનો પુરુષાર્થ કરવામાં આવે છે એના કરતાં અનંત ગણો પુરુષાર્થ ચારિત્રમાં હોય છે, એ નક્કી થાય છે. હવે આપણી લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં 538 નંબરનો પ્રશ્ન છે. એની અંદર આ 10મા સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનનું સ્વરૂપ પૂછ્યું છે અને એનો ઉત્તર આપણને આચાર્ય શ્રી નેમિચંદ્ર દેવે ગોમઠસાર જીવકાંડની 60 નંબરની ગાથાની અંદર
આ સૂક્ષ્મ સાંપ્રદાયિક ગુણસ્થાનની પરિભાષા આપેલી છે. એ પરિભાષા આ રીતે છે આ ગુણસ્થાનને સમજાવવા માટે કે જો ધોયેલા કૌસુંબી વસ્ત્રની આછી લાલીમા જેવા વસ્ત્ર લીધું, કૌસુંબી વસ્ત્ર, પણ ધોયેલું લીધું. ધોયા પછી એનો જે લાલ કલર હોય આછો થઈ જાય. એટલે એમ લખ્યું આચાર્ય ભગવંતે કે ધોયેલા કૌસુંબી વસ્ત્રની આછી લાલીમા જેવા, એનું જેવું કોણ? તો કે આ સૂક્ષ્મ લોભનું વેદન જેમ પેલું ધોયા પછી એનો રંગ આછો થઈ જાય છે, એમ મુનિરાજ 10મા ગુણસ્થાનમાં આવે છે. તો કસાય જે બાકી છે સૂક્ષ્મ લોભ કસાય, એનું વેદન પણ આગળની કસાયો કરતા ઓછું થાય છે. એટલે સૂક્ષ્મ લોભનું વેદન કરવાવાળા ઉપશમક અથવા ક્ષપક જીવોના યથાખાત ચારિત્રથી કિંચિત ન્યૂન વિતરાગી પરિણામો. જો આ 10મા ગુણસ્થાન પછી આગળના ગુણસ્થાનમાં યથાખાત ચારિત્ર થાય છે, એમાં પૂર્ણ વિતરાગતા હોય છે. એના કરતાં 10મા ગુણસ્થાનની વિતરાગતા તો ઘણી વધારે છે, છતાં પણ એના કરતાં કિંચિત ન્યૂન વિતરાગતા છે, થોડી ઓછી છે. એટલે લખ્યું કે યથાખાત ચારિત્રથી કિંચિત ન્યૂન વિતરાગી પરિણામોને આ સૂક્ષ્મ સાંપ્રદાયિક ગુણસ્થાન કહેવામાં આવે છે. એટલે 3 પદ છે આની અંદર, 3 વાત યાદ રાખવાની છે. એક તો પહેલા ધોયેલા કૌસુંબી વસ્ત્રની આછી લાલીમા જેવા ઉપમા આપી, આ સૂક્ષ્મ લોભને એના જેવા બતાવ્યા. તો એના જેવા સૂક્ષ્મ લોભનું વેદન કરવાવાળા 2 પ્રકારના મુનિરાજ લીધા, ઉપશમક અને ક્ષપક મુનિરાજ અથવા એવા જીવો લીધા. એમને કેવા પરિણામ હોય છે કે યથાખાત ચારિત્રમાં પૂર્ણ વિતરાગતા હોય છે, એનાથી કિંચિત ન્યૂન વિતરાગી પરિણામો હોય છે, અને એ પરિણામોને આ સૂક્ષ્મ સાંપ્રદાયિક ગુણસ્થાન કહેવામાં આવે છે. હવે આપણે 3 પદને છૂટું પાડીને સમજીશું. કે પહેલું પદ આપણે લઈએ છીએ કે સૂક્ષ્મ લોભની વાત કરીએ તો સૂક્ષ્મ લોભને કોની ઉપમા આપી? કે ધોયેલા કૌસુંબી વસ્ત્રની આછી લાલીમાં જેવા, એવા સૂક્ષ્મ લોભની, એને સૂક્ષ્મ લોભ કીધો, એના જેવો. તો એને કૌસુંબી વસ્ત્રની લાલીમાની ઉપમા આપી છે, કારણ કે કૌસુંબી વસ્ત્ર એક તો લાલ હોય છે એકદમ, પણ જ્યારે એને પાણીમાં ધોવામાં આવે તેની લાલાશ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. એવી રીતે મુનિરાજને પણ આ ધોયેલા કૌસુંબી વસ્ત્રની ઓછી લાલીમાં સમાન એમને આ સૂક્ષ્મ લોભનું વેદન એમને થતું હોય છે. એટલે એમ લખ્યું, એનો મતલબ એવો થયો કે સૂક્ષ્મ લોભ કસાયના ઉદયથી મુનિરાજને અબુદ્ધિપૂર્વકના ઉત્તરોત્તર ઘટતા સૂક્ષ્મ લોભના પરિણામ રહે છે. જેમ કપડું ધોવામાં આવે એમ આછું થતું જાય, એમ મુનિરાજને એક તો જે આગળ સ્થૂળ કસાયો હતી એના કરતાં આ કસાય સૂક્ષ્મ છે લોભ, અને એ પણ જેમ જેમ આગળ ઉત્તરોત્તર પરિણામ એમના વિતરાગતા રૂપે વધે છે, એમ આ સૂક્ષ્મ લોભના પરિણામ પણ ઘટતા લોભ ઘટતો હોય છે. એટલે આ રીતે એની સાથે કમ્પેર કરી છે. બીજા પદની આપણે વાત કરીએ તો બીજા પદમાં આવો જે સૂક્ષ્મ લોભ છે એનું વેદન કરવા ઉપશમક કે ક્ષપક જીવો એમ કીધું. 2 પ્રકારના જીવો બતાવ્યા 10મા ગુણસ્થાનમાં, ઉપશમક અને ક્ષપક. તો જો અહીંયા જે આ 10મા ગુણસ્થાનમાં જે જીવ પહોંચેલા છે, તો ખરેખર આપણે જોઈએ તો 7મા ગુણસ્થાનથી જ મુનિરાજ છે એ નિજ સહજ આનંદમય શુદ્ધાત્માનું વેદન કરે છે. છતાં પણ એમને જે 11મા ને 12મા ગુણસ્થાને પૂર્ણ વિતરાગ દશા થાય છે, પૂર્ણ વિતરાગ દશારૂપ યથાગત ચારિત્ર થાય છે, એવું પૂર્ણ વિતરાગ ચારિત્ર આ 10મા ગુણસ્થાને થયેલું નથી, પણ એનાથી થોડું ઓછું થયેલું છે, વિતરાગતા થોડી ઓછી છે. તો એ ઓછી વિતરાગતાને બતાવવા માટે બીજા પદમાં એમ લીધું કે સૂક્ષ્મ લોભનું વેદન કરવાના ઉપશમક કે ક્ષમક જીવો. મતલબ વેદન તો વિતરાગ ભાવનું જ હોય છે, પણ જે સમજો કે 7માંથી આનું આ શુદ્ધાત્માનું વેદન કરતા વિતરાગ ભાવનું વેદન કરતા અને 11મા 12મામાં પૂર્ણપણે એનું વેદન કરે છે, પણ હજુ 11મા 12મામાં પહોંચ્યા નથી, 10મા ગુણસ્થાનમાં છે. તો એ 11મા 12મા ગુણસ્થાન કરતા થોડું ઓછું વેદન બતાવવું છે. એટલે થોડું ઓછું બતાવ્યું તો સામે સૂક્ષ્મ લોભ બતાવ્યો કે સૂક્ષ્મ લોભનું વેદન કરે છે એમ એમને કીધેલું છે. બીજું કે આ જે સૂક્ષ્મ લોભનું વેદન કરવા ઉપશમક કે ક્ષપક જીવો એવું જે કથન કર્યું ને, તો એ અશુદ્ધ નિશ્ચય નહીંનું કથન છે. આચાર્ય શ્રી નેમિચંદ્ર દેવે
જે ગાથામાં કથન કર્યું છે તો એ અશુદ્ધ નિશ્ચયનેથી કથન કર્યું છે અને એને અધ્યાત્મની ભાષામાં એને વ્યવહાર નહીંનું કથન કહેવામાં આવે છે. કારણ કે ખરેખર કરમનું કે કસાયનું વેદન જીવ નથી કરતા, એ બધા મહામુનિ રાજો તો નિઃશુદ્ધાત્માનું વેદન કરતા હોય છે. અને ત્રીજા પદની વાત કરીએ તો યથાખાત ચારિત્રથી કિંચિત ન્યૂન પરિણામો, એને સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કીધું. તો જો પરિણામ બતાયા વિતરાગતાના, ભલે યથાખાત ચારિત્રથી કિંચિત ન્યૂન વિતરાગતાના પરિણામ બતાવ્યા, છતાંય એને નામ આપ્યું સૂક્ષ્મ સાંપ્રાય, એટલે સૂક્ષ્મ કસાય એવું નામ આપ્યું ગુણસ્થાનનું. તો જો પહેલા તો યથાખાત ચારિત્રથી કિંચિત ન્યૂન વિતરાગી પરિણામો એનો અર્થ સમજીએ અને એને સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કેમ કીધું એ પણ આપણે થોડું સમજીએ. તો યથાખાત ચારિત્રના જે પરિણામ છે એ પૂર્ણ વિતરાગતા રૂપ છે. એના કરતા કિંચિત ન્યૂન એટલે વિતરાગી પરિણામ આ 10મા ગુણસ્થાને હોય છે, એટલે કે થોડી એની વિતરાગતા ઓછી હોય છે, થોડી ઓછી હોય છે, એટલે કિંચિત ન્યૂન એવો શબ્દ વાપર્યો. બીજું સૂક્ષ્મ સાંપ્રાય જે શબ્દ વાપર્યો ગુણસ્થાનનું નામ કીધું, એનો અર્થ સમજીએ તો સાંપ્રાયનો અર્થ તો કસાય થાય છે, માટે જે સૂક્ષ્મ સાંપ્રાય શબ્દનો અર્થ સૂક્ષ્મ લોભ કસાય એને બતાવે છે. હવે કથનમાં જે યથાખાત ચારિત્રથી કિંચિત ન્યૂન વિતરાગ પરિણામોને સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કહે છે એમ જે કીધું, એનું કારણ એ છે કે જે મોહની કર્મની જે 25 કર્મ પ્રકૃતિઓ છે, 25 ભેદો છે, એમાંથી અનંતાનુબંધી કસાયનું તો વિસંયોજન થઈ ગયેલું છે, એટલે એના સિવાયની બાકીની 21 રહી. 21માંથી આપણે 20 કસાયો એના અભાવ થઈ ગયેલો છે અને એના અભાવપૂર્વક ઉપશમ કે ક્ષયપૂર્વક વિતરાગતા આ ગુણસ્થાનમાં થયેલી છે. તો એટલી વિતરાગતાને ખાલી આ ગુણસ્થાન નહીં કહેવાય, કારણ કે એ વખતે એને થોડી સૂક્ષ્મ લોભ નામની કસાય પણ હોય છે, એટલે એટલી વિતરાગતા માત્ર આ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન નથી, પરંતુ વિતરાગતાની સાથે જે સૂક્ષ્મ લોભ કસાયનો ઉદય હોય છે તો એને આ 10મું સૂક્ષ્મ સાંપ્રાય નામનું ગુણસ્થાન કહેવામાં આવે છે. એટલે ખાલી વિતરાગતાને ગુણસ્થાન નથી બતાવ્યું, સાથે સાથે સૂક્ષ્મ લોભનો ભાવ પણ હોય છે અને એ સૂક્ષ્મ લોભ કસાયનો ઉદય પણ હોય છે. તો આ બધું જ્ઞાન કરાવવા માટે સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન એવું નામ આપવામાં આવ્યું છે. અહીં પ્રશ્ન આપણને એક થઈ શકે છે કે આ પરિભાષામાં સૂક્ષ્મ લોભને બાદ કરી અને ખાલી જે 20 કસાયના અભાવપૂર્વકની વિતરાગતા એ 10મું ગુણસ્થાન છે એમ કહી દઈએ તો શું વાંધો? સૂક્ષ્મ લોભ ના બતાવીએ તો શું વાંધો? જે વિતરાગતા છે એની સાથે એને જ આ ગુણસ્થાન નામ આપી દઈએ તો જો સૂક્ષ્મ લોભ તમે નથી કહેતા કે કસાયના અંશનો ઉદય છે, સૂક્ષ્મ લોભ કસાયના અંશનો ઉદય છે એવું તમે નથી કહેતા અને ખાલી વિતરાગતા જ બતાવો છો, તો પછી અહીંયા જ પૂર્ણ વિતરાગતા થઈ જાય. અને પૂર્ણ વિતરાગતા આ ગુણસ્થાનમાં તમે માનશો, જો કસાય નહીં માનો થોડી બી સૂક્ષ્મ લોભની, તો પૂર્ણ વિતરાગતા અહીં માનશો તો પછી એક ગુણસ્થાન ઓછું થઈ જશે, તો ગુણસ્થાન 14 નહીં રહે, ગુણસ્થાન કેટલા થઈ જશે? 13 થઈ જશે. એ આગમ માન્ય નથી. આગમમાં કેટલા ગુણસ્થાન કીધા છે? 14 ગુણસ્થાન કીધેલા છે. બીજું, હવે આપણે આજે સૂક્ષ્મ સાંપ્રાય આપણે ટૂંકમાં બોલીએ છીએ આ ગુણસ્થાનનું નામ, પણ એનું આખું નામ આપણે જોઈએ તો આ 10મા ગુણસ્થાનનું આખું નામ, પૂરું નામ અને એ નામનું સ્પષ્ટીકરણ આપણે જોઈએ તો એનું આખું નામ છે સૂક્ષ્મ સાંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધ સંયત, એવું એનું આખું નામ છે. અને એ નામના જે શબ્દો છે એનું આપણે સ્પષ્ટીકરણ આપણે જોઈશું. તો પહેલો જે સૂક્ષ્મ શબ્દ છે, સૂક્ષ્મ એટલે અત્યંત હીન, અને અત્યંત હીન અહીંયા એ જે કષાય છે એનો અનુભાગ બતાવો છે. અત્યંત હીન એટલે સૂક્ષ્મ શબ્દ એ જે સૂક્ષ્મ લોભની કસાય છે એનો અનુભાગ અત્યંત હીન છે એવું બતાવવા માટે સૂક્ષ્મ શબ્દ વાપરેલો છે. એની સાથે સાંપ્રાય શબ્દ છે તો કસાયને બતાવે છે. સાંપ્રાય એટલે એનો અર્થ કસાય થાય. પ્રવિશ શબ્દ એટલે પ્રવેશ પ્રાપ્ત, એટલે કે જે વસ્તુ થઈ ગઈ છે એની વાત કરે છે. અને શુદ્ધિ એ શુદ્ધ ઉપયોગને બતાવે છે. અને સંયત છે એ શુદ્ધાત્મ સ્વરૂપમાં સમ્યક પ્રકારે લીનતા હોય છે, તો એના માટે સંયત શબ્દ વાપરેલો છે. એમ આપણે આખો શબ્દ જોઈશું, આખું નામ જોઈશું તો સૂક્ષ્મ સાંપ્રાય પ્રવિશ શુદ્ધિ સંયત એવું આ ગુણસ્થાનનું આખું નામ છે. અને એનો આખો અર્થ જોઈશું તો અત્યંત હીન અનુભાગ સહિત,
આ સૂક્ષ્મ શબ્દનો અર્થ કર્યો. અત્યંત હીન અનુભાગ સહિત અને સાંપ્રાય એટલે કષાય એનો અર્થ કર્યો લોભ કષાયના વેદન સહિત વિશિષ્ટ શુદ્ધિગત પ્રવિષ્ટ શબ્દનો અર્થ કર્યો વિશિષ્ટ શુદ્ધિગત અને જે શુદ્ધિ શબ્દ છે એનો અર્થ કર્યો શુદ્ધાત્મ સ્વરૂપમાં લીન શુદ્ધિ સંયતનો અર્થ કર્યો શુદ્ધાત્મ સ્વરૂપમાં લીન શુદ્ધો ઉપયોગ પરિણામયુક્ત જીવ છે એને સૂક્ષ્મ સાંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત કહેવામાં આવે છે. તો આ આખું એનું નામ છે અને નામનો અર્થ છે જે આપણે એનો સ્પષ્ટતા કરી. હવે આ 10મા ગુણસ્થાનના ભેદની વાત કરીએ તો જેમ આપણે 7મામાં 2 ભેદ જોયા હતા, સ્વસ્થાન અપ્રમત સંયત અને સાતિશય પ્રમત. 8મામાં આપણે ઉપશમક ને શપક શ્રેણીની અપેક્ષાએ 2 ભેદ જોયા હતા. 9મામાં પણ ઉપશમક ને શપક એવા 2 ભેદ જોયા હતા. એમ 10મા ગુણસ્થાન આ પણ શ્રેણીનું ગુણસ્થાન છે. તો અહીંયા પણ શ્રેણીની અપેક્ષાએ 2 ભેદ પડે છે, ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય અને શપક સૂક્ષ્મ સાંપ્રાય. એમાં આપણે પહેલા ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન જોઈએ તો જે વિતરાગી પરિણામ છે એ માત્ર સૂક્ષ્મ સાંપ્રાય રૂપ કલંક અથવા જે રાગ બાકી છે એને અન્ય સર્વ કષાય અને નો કષાયનો ઉપશમ થઈ ગયો છે. મતલબ શું કહેવા માંગે છે, જે 25 કષાયોમાંથી અનંતાનું મંદિરની 4 કષાયનો તો વિષય યોજના થઈ ગઈ છે, એનો તો સત્તામાંથી નાશ થઈ ગયો છે. હવે જે 21 રહી 21 કષાયોમાંથી 20 કષાયોનો ઉપશમ થઈ ગયો છે અને 21મી કષાય છે એનો રાગનો ઉદય છે, રાગ હોય છે અને 20નો શું થઈ ગયો છે, ઉપશમ થઈ ગયો છે. જે મુનિરાજને આવ્યું કાર્ય થાય છે એ મુનિરાજને ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન વર્તી મુનિરાજ કહેવામાં આવે છે અને એમના ગુણસ્થાનને ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે 21 કષાયોમાંથી 20 કષાયોનો ક્ષય થઈ ગયો છે, 20 કર્મોનો ક્ષય ગયો અને એક સૂક્ષ્મ લોભ બાકી છે અને એનો રાગ હોય છે. તો એવા મુનિરાજને શપક સૂક્ષ્મ સાંપ્રાય મુનિરાજ કહેવામાં આવે છે અને એ ગુણસ્થાનને શપક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કહેવામાં આવે છે. તો આ રીતે મુનિરાજના અથવા ગુણસ્થાનના આપણે 2 ભેદ જોયા. હવે સમ્યક્ત્વ અપેક્ષાએ વિચાર કરીએ તો આ 10મા ગુણસ્થાનમાં દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ આ બેમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વ મુનિરાજને હોય છે. કાં તો એમને દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ હોય કાં તો એમને ક્ષાયિક સમ્યક્ત્વ હોય. જો મુનિરાજને ઉપશમક સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનવર્તી મુનિરાજ છે તો એમને દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ અથવા ક્ષાયિક સમ્યક્ત્વ આ બંનેમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વ હોય છે. અને જો મુનિરાજ શપક સાંપ્રાયિક ગુણસ્થાન વર્તી છે તો એમને નિયમથી ક્ષાયિક સમ્યક્ત્વ જ હોય છે. આટલો એમાં ફેર પડે છે. હવે ચારિત્ર અપેક્ષાએ આપણે આ ગુણસ્થાનનો વિચાર કરીએ તો સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં ઉપશમક મુનિરાજને ઔક્ષમિક ચારિત્ર હોય છે અને ક્ષપક મુનિરાજને ક્ષાયિક ચારિત્ર હોય છે કે કહેવાય છે. હવે આ ચારિત્રનું એક બીજું પણ નામ મળે છે આ ગુણસ્થાનમાં, સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર પણ કહેવામાં આવે છે. કેમ કે સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર કીધું તો ચારિત્ર તો વિતરાગ ભાવરૂપ છે પણ એ ચારિત્રમાં સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય હોય છે એટલે એ અનુસાર એમને સૂક્ષ્મ લોભના પરિણામ પણ થાય છે અને વૃદ્ધિગત સમ્યક ચારિત્રમાં ઉત્પન્ન સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ દોષને બતાવવાળું જે આ ગુણસ્થાન છે એ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કહેવામાં આવે છે. અને આ 10મા ગુણસ્થાનને છોડો તો એની આગળના જે ગુણસ્થાન છે એ બધા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગ દશા હોય છે, એમાં ચારિત્રનો કોઈ દોષ હોતો નથી. બીજી એક વાત આમાં એ આપણે સમજવાની છે કે નીચેના 7મા ગુણસ્થાનથી લઈને ઉપરના ગુણસ્થાનોમાં આપણે જોઈએ તો બધા મુનિરાજ, સમજો કેટલાય મુનિરાજ બેઠા છે તો એમને 7મું છે કે 8મું છે કે 9મું છે કે 10મું છે કે કયું ગુણસ્થાન છે, 11મું છે 12મું છે, એવો કોઈ એમને ભેદ બહારથી દેખાતો નથી. કેમ કે બહારમાં કોઈ પરિવર્તન થતું નથી પણ અંદરથી જોવામાં આવે તો અંદરના જે એમના પરિણામો છે એમાં અંતરમાં કોઈ વિશિષ્ટ પ્રકારની નિઃશુદ્ધાત્માની એકાગ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે ગુણસ્થાનોમાં, એટલે એમનું ચારિત્ર પણ ઉત્તરોત્તર વધતું જાય છે. અને આ બાજુ
આ વધતા વધતા ચારિત્રની સાથે લોભ કસાય ઘટતો જાય છે અને અંતિમ જે લોભ કસાય હોય છે એનું નામ આ સૂક્ષ્મ સાંપ્રાય છે અને એનો નાશ થતા તો પૂર્ણ વિતરાગતા એમને આવી જાય છે. એટલે આ 10મા ગુણસ્થાનમાં જે આ સૂક્ષ્મ સાંપ્રાય છે એને આપણે પકડી શકતા નથી. એ બધી અબુદ્ધિપૂર્વકના છે. મુનિરાજને પણ પકડી શકાતું નથી. એ માત્ર આગમ પ્રમાણથી આપણે જાણી શકીએ છીએ, કારણ કે એમાં કોઈ બાહ્ય પણ એવી કોઈ ક્રિયા નથી હતી કે જેના આધારે ખબર પડે કે આ અબુદ્ધિપૂર્વકનું સૂક્ષ્મ લોક હોય છે. એટલે બીજી કોઈ રીતે એને જાણી શકાતું નથી. હવે આ જે ગુણસ્થાન છે 10મું સૂક્ષ્મ સાંપ્રાય, એનો કાલ અપેક્ષાએ આપણે વિચાર કરીએ તો જો જગન્ય કાલનો વિચાર કરીએ તો ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન છે. શપકની વાત નથી, ઉપશમક સાંપ્રાય ગુણસ્થાન. એમાં જીવ ઓછામાં ઓછું આ મુનિરાજ એક સમય રહી શકે છે. એક સમય કેવી રીતે રહી શકે કે જો કોઈ મુનિરાજ મહામુનિરાજ 11મા ઉપશાંતમો ગુણસ્થાનથી નીચે ઉતરતા હોય અને આ 10મા સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં આવે અને એક સમય થાય અને એમના મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય તે મરણની અપેક્ષાએ આ 10મા ગુણસ્થાનનો જગન્યકાલ એક સમય કહેવામાં આવે છે. અને સમજો કે 9મા ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનથી ઉપર ચડતા હોય અને આ 10મા ગુણસ્થાનમાં આવ્યા અને આયા પછી એક સમય થયો, એ વખતે એમનું મનુષ્ય આયુનો ક્ષય જાય તો એ અપેક્ષાએ પણ આ 10મા સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનનો પણ ઉપશમક મુનિરાજ માટે એનો કાળ જગન્ય કાળ એક સમય કહેવામાં આવે છે. અને ઉત્કૃષ્ટ કાળની વાત કરીએ તો જો ઉપશમક મુનિરાજ હોય કે ક્ષપક મુનિરાજ હોય, એ વધારેમાં વધારે જો આ સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં રહે તો એમનો ઉત્કૃષ્ટ કાળ યથાયોગ એક અંતર મુહૂર્ત કહેવામાં આવે છે. હવે જ્યારે મધ્યમ કાળની વાત કરીએ, મધ્યમ કાળ તો ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય મુનિરાજને આ 10મા ગુણસ્થાનમાં રહેવાનો મધ્યમ કાળ કેટલો, તો જે એમનો જગન્ય કાળ હતો ઉપશમક મુનિરાજનો એ એક સમયનો હતો અને ઉત્કૃષ્ટ કાળ યથાયોગ અંતર્મુહૂર્ત હતો. એની વચ્ચેના જે સમય છે, જેટલા ભેદ પડે, 2 સમય, 3 સમય, 4 સમય, 5 સમય આદિ જેટલા ભેદ પડે એ બધા ભેદ આ 10મા ગુણસ્થાનનો મધ્યમ કાળ થાય છે. હવે આપણે થોડો ગમનાગમનનો વિચાર કરીશું આ ગુણસ્થાનમાં. તો ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન વર્તી મુનિરાજ છે 10મા ગુણસ્થાને ઉપશમક વાળા મુનિરાજ, એ સમજો ઉપરની તરફ ગમન કરે છે તો આ 10મામાંથી ઉપર નિયમથી 11મા ગુણસ્થાનમાં જ, જેનું નામ છે ઉપશાંતમો ગુણસ્થાન, એમાં જ ગમન કરે છે. અને સમજો કે એ 11મા ગુણસ્થાનમાંથી શ્રેણી ઉતરતા હોય તો આ જે આ ઉપશમ શ્રેણી ઉતરતી વખતે આ જે 10મા ગુણસ્થાનમાં જે મુનિરાજ છે એ 10મા ગુણસ્થાનમાંથી પાછા શ્રેણી નીચે ઉતરે, નીચે જાય તો નીચે 9મા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં જાય છે. ઉપર જાય તો 11મા ગુણસ્થાનમાં 10મામાંથી, અને 10મામાંથી નીચે જાય, શ્રેણીમાં નીચે પડે તો નીચે 9મા ગુણસ્થાનમાં જાય છે. અને સમજો કે આ ઉપશમક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન મુનિરાજનું આ 10મા ગુણસ્થાનમાં મરણ થઈ જાય તો પછી એમને વિગ્રહ ગતિનો પહેલો સમય છે, એમાં નિયમથી ચોથું અપ્રમત્ત સંયત અવિરત સંયત નામનું ગુણસ્થાન આવી જાય છે. એટલે ચોથા ગુણસ્થાનમાં એમનું ગમન થઈ જાય છે. અને ક્ષપક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન જે 3 વાત કરીએ ઉપશમક મુનિરાજની વાત, હવે ક્ષપક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન વર્તી મુનિરાજ છે, એમનું ગમન થાય તો એમનું ગમન એક જ જગ્યાએ જાય છે. નિયમથી 10મામાંથી સીધું એમનું ગમન 12મા ક્ષીણમો ગુણસ્થાનમાં એમનું ગમન થાય છે. તો અહીંયા એક પ્રશ્ન એવો થાય કે આ ક્ષપક સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન વર્તી મુનિરાજ છે, એમનું 12મામાં જ ગમન થાય છે ક્ષીણમો ગુણસ્થાનમાં, તો એમનું 11મા ઉપશાંતમો ગુણસ્થાનમાં કેમ ગમન થતું નથી? ખ્યાલ આવ્યો કે આ શપક મુનિરાજ જે 7મામાંથી ક્ષપક શ્રેણી ચડ્યા, 8મામાં આવ્યા, 9મામાં આવ્યા, 10માં આવ્યા, અને 10મામાંથી 11મામાં નહીં જતા સીધા 12મામાં જ કેમ જાય છે, 11મામાં કેમ નથી જતા? તો એનું કારણ એ છે કે જે આ મુનિરાજ 11મામાં નથી જતા એનું કારણ એ છે કે એ ચારિત્ર મોહની કર્મની જે પ્રકૃતિઓ છે એ ક્ષય કરતા કરતા આગળ આવ્યા છે અને એ થોડા જ સમયમાં એ વિતરાગતા પૂર્ણ કરશે. તો વિતરાગતા પૂર્ણ કરે એટલે એમનું
8મું 9મું 10મું ગુણસ્થાન પૂરું થઈ ગયું અને એ હવે કોઈ કસાયનો કે કોઈ કર્મની સત્તા જ ન રહે, સહી કરતા કરતા આગળ વધ્યા એટલે એ સપક શ્રેણીનું 12મું ગુણસ્થાન છે એને પ્રાપ્ત કરે છે, તે એમને પૂર્ણ વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. માટે એ 11મા ગુણસ્થાનમાં નહીં જતા સીધા 12મા ગુણસ્થાનમાં ગમન કરતા હોય છે. હવે આગમનની વાત કરીએ તો આ 10મા ઉપશમક સૂક્ષ્મ સાંપ્રદાયિક ગુણસ્થાનમાં આગમન થાય તો નીચેથી વાત કરીએ તો નીચેના 9મા ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાંથી 10મા ગુણસ્થાનમાં એમનું આગમન થાય છે. અને ઉપરથી શ્રેણી ઉતરતા હોય તો 11મા ગુણસ્થાનેથી જે ઉપશાંતમુખ ગુણસ્થાનથી એમનું આગમન આ 10મા ગુણસ્થાનમાં થાય છે. અને ક્ષપક સાંપ્રદાયિક ગુણસ્થાનની વાત કરીએ તો 10મા ક્ષપક સાંપ્રદાયિક ગુણસ્થાનમાં એમનું આગમન માત્ર નીચેના 9મામાંથી પણ નીચે 9મા ક્ષપક અનિવૃત્તિ ગુણસ્થાનમાંથી એમનું 10મા ક્ષપક સાંપ્રદાયિક ગુણસ્થાનમાં એમનું આગમન થતું હોય છે. તો આ પ્રમાણે આપણે ગમનાગમન જોયું. હવે આપણે એનો વિશેષ અપેક્ષાએ વિચાર કરીએ આ ગુણસ્થાનમાં. તો પહેલી વિશેષતા આ ગુણસ્થાનની એ છે કે જે 8મામાં આપણે જોઈ હતી, 9મામાં જોઈ કે અનંત ગણી વિશુદ્ધિ આદિ જે 4 કાર્યો જોયા હતા એ 4 કાર્યો 8મામાં થતા હતા, 9મામાં થતા હતા અને આ 10મા ગુણસ્થાનમાં પણ 4 કાર્યો થાય છે. બીજી વિશેષતા આ ગુણસ્થાનની એ છે કે આ ગુણસ્થાનનું નામ સૂક્ષ્મ સાંપ્રાય છે, એટલે સૂક્ષ્મ અને સાંપ્રાય એટલે કસાય એટલે સૂક્ષ્મ લોભનો ઉદય આ ગુણસ્થાનમાં રહે છે. અને એ સૂક્ષ્મ લોભ કસાય કર્મનો ઉદય રહે છે તો એના નિમિત્તે મુનિરાજને એ કસાય કર્મના ઉદય અબુદ્ધિપૂર્વકના સૂક્ષ્મ લોભના પરિણામ થતા રહે છે. તો જો એક તો સૂક્ષ્મ લોભ કસાય કર્મનો ઉદય પણ બતાવ્યો ચારિત્ર મોહની પ્રકૃતિનો, અને એના કારણે સૂક્ષ્મ લોભ અબુદ્ધિપૂર્વકના પરિણામ પણ બતાવ્યા. છતાં પણ વિશેષતા એ છે કે આ સૂક્ષ્મ લોભ વિભાવ પરિણામ થવા છતાં પણ ચારિત્ર મોહનીય ક્રોધ માન માયા લોભ જે સ્વંદલન કે કોઈ પણ કે હાસ્યાદિ 9 કસાયોમાંથી કોઈ પણ કર્મનો એમને બંધ થતો નથી. કસાય કર્મનો ઉદય છે, પરિણામમાં પણ કસાય છે, તો એ કોઈ મોહની કર્મની કોઈ ક્રોધ માન માયા લોભ કે 9 કસાયનો એમને બંધ થતો નથી. તો પ્રશ્ન એમ થાય કે આ 10મા ગુણસ્થાન વર્તી મુનિરાજને સૂક્ષ્મ લોભ કસાય નામના દ્રવ્યકર્મનો ઉદય છે અને એમને ભાવકર્મ એટલે સૂક્ષ્મ લોભના પરિણામ પણ થાય છે. એટલે જો આવી સ્થિતિનો વિચાર કરીએ તો ભલે બીજા કોઈ ક્રોધ માન માયાનો સ્થૂળ લોભનો બંધ ના થાય, પણ કમસે કમ સૂક્ષ્મ લોભ કસાયનો ઉદય છે અને સૂક્ષ્મ લોભના અબુદ્ધિપૂર્ણના પરિણામ છે. તો સૂક્ષ્મ લોભ એવા કર્મનો તો એમને બંધ થવો જોઈએ ને. તમે બંધ થવો બિલકુલ બંધ જ નથી થતો એમ ના કેમ પાડો છો, બંધની ના કેમ પાડો છો? તો જો એનું કારણ એ છે કે આ સૂક્ષ્મ લોભના જે કસાયના પરિણામ છે અત્યંત સૂક્ષ્મ છે, એટલે જ એને સૂક્ષ્મ લોભ કસાય કહેવામાં આવે છે અને એકદમ જગન્ય કસાય કહેવામાં આવે છે, જગન્ય અંશ કહેવામાં આવે છે કસાયનો. એના માટે જગન્ય અંશ છે એટલે ચારિત્ર મોહની કર્મનો બંધ થતો નથી. એટલે સૂક્ષ્મ લોભ કર્મના ઉદય અનુસાર અબુદ્ધિપૂર્વકના સૂક્ષ્મ લોભના જગન્ય પરિણામ તો એમને થાય છે, ત્યારે નવા મોહની કર્મનો બંધ થતો નથી. એ બંધ ના થાય એવા જ કર્મબંધનનો અટલ નિયમ છે. એટલે જો કર્મબંધન માટે એવો નિયમ છે કે જ્યારે જગન્ય પરિણામ હોય કસાયના ત્યારે નવો કર્મ બંધ થતો નથી. જો આવા જગન્ય ભાવરૂપ સૂક્ષ્મ લોભના પરિણામથી પણ નવા સૂક્ષ્મ લોભ કર્મનો બંધ થતો હોય તો પછી જીવ મુક્ત ક્યારે થાય? કે કર્મનો ઉદય પણ હોય, જીવને ઉદય છે તો એવા નિમિત્તે પરિણામ પણ હોય છે એવા કસાયના, અને પાછો બંધ બી થાય. 3 વસ્તુ સાથે ચાલે તો પછી બંધ બી થાય તો પછી એની મુક્તિ ક્યારે થાય? માટે સૂક્ષ્મ લોભથી જો બંધ માનીશું તો સૂક્ષ્મ લોભનો ઉદય તો ચાલુ રહેશે, તો પછી સૂક્ષ્મ લોભનો પણ બંધ માનીશું તો એ પણ બંધ થતું રહેશે, તો જીવ ક્યારે મુક્ત થઈ શકશે નહીં. અને આ વાત ખાલી અહીંયા નથી લખેલી, આ મહત્વપૂર્ણ વાત પંચાસ્તિકાય છે કુંકુનાચાર્યદેવનું, એની 103 નંબરની ગાથાની ટીકા છે એમાં સ્પષ્ટ કરેલું છે. ત્યાં કહ્યું છે કે જેના રાગાદી જીર્ણ થઈ જાય છે, જે જીવના જે મુનિરાજના રાગાદી એકદમ જીર્ણ થઈ જાય છે એટલે જગન્ય થઈ જાય છે, સૂક્ષ્મ થઈ જાય છે,
એવો પુરુષ ભાવબંધથી પરામુખ છે. એટલે ભાવ આશ્રવ તો છે પણ ભાવબંધ એને હોતો નથી, એનાથી પરામુખ છે એટલે એને ભાવબંધ થતો નથી. અને આ જ વાત બીજે પણ જોઈ હોય રેફરન્સ તરીકે તો તત્વાસ સૂત્રનો 5મો અધ્યાય છે, એમાં 34 નંબરની સૂત્રની ટીકામાં પણ લખેલું છે, તથા પ્રવચનસાર ગાથા આમ 72માં છે પણ એ 71 નંબર ગાથાથી 76 નંબરની ગાથામાં આને ખુલાસા કરેલા છે. અને ગોમઠસાર જીવકાની 614 નંબરની ગાથા છે. આ બધી ગાથાઓમાં આ જગન્ય કસાયનો જે અંશ છે એ નવો બંધ થતો નથી એનાથી કર્મનો, એ બધા ખુલાસા એની અંદર કર્યા છે. માટે અહીંયા જગન્ય કસાયનો અંશ સૂક્ષ્મ લોભનો હોવાથી ભલે વિભાવ પરિણામ છે પરંતુ 10મા ગુણસ્થાનમાં કોઈ પણ પ્રકારના નવા મોહની કર્મ કસાયનો કે નો કસાયનો કોઈનો પણ બંધ થતો નથી. ત્રીજી વિશેષતા અહીંયા એ છે કે 10મા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભના પરિણામથી મોહની કર્મનો બંધ તો થતો નથી, પરંતુ જો જે ઘાતિકર્મમાં જ્ઞાનાવરની દર્શનાની અંતરાય આ 3 જે ઘાતિકર્મ છે એની સાથે અઘાતીમાં સાતાવેદની આદિનો બંધ થાય છે. પણ એટલું છે કે અંતર્મુહૂર્ત પ્રમાણ અલ્પ સ્થિતિવાળો અને અલ્પ અનુભાગવાળો બંધ થાય છે, પણ મોહની કર્મનો બંધ નથી થતો. પણ એ સિવાય ઘાતિયા કર્મમાં જ્ઞાનાવરની દર્શનાની અંતરાય કર્મનો અને વેદની આદિ અઘાતી કર્મનો અલ્પ સ્થિતિ બંધ, અલ્પ સ્થિતિવાળો અંતર્મુહૂર્તની અલ્પ સ્થિતિવાળો અને અલ્પ અનુભાગવાળો બનતો થાય છે. જુઓ આ પરિણામની કેવી વિચિત્રતા છે, કર્મબંધનની વિચિત્રતા છે કે જુઓ શપક આ 10મા ગુણસ્થાનવર્તી મુનિરાજ છે, એનો યથાયોગ્ય અંતર્મુહૂર્ત કાળે વ્યતીત થઈ જાય તો એ નિયમથી 12મા ક્ષીણમો નામના ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. અને 12મા ગુણસ્થાનના અંતિમ સમયમાં આ 3 ઘાતિકર્મનો ક્ષય કરીને સર્વજ્ઞ ભગવાન થવાના છે. છતાં પણ જ્યાં સુધી આ 10મા ગુણસ્થાન છે ત્યાં સુધી એમને આ 3 ઘાતિકર્મનો બંધ થતો રહે છે. અને બંધ થવા માટેનું આ 10મું એ છેલ્લું ગુણસ્થાન છે. એટલે તેથી ક્ષીણમો ગુણસ્થાન તથા એનાથી આગળનું 14મું ગુણસ્થાન છે એમાં કોઈ જગ્યાએ બંધ થતો નથી. બંધનું કારણ જે છે મૂળ મોહ, એનો આ 10મા ગુણસ્થાને સંપૂર્ણ રીતે શું થઈ જાય છે, નાશ થઈ જાય છે. એટલે 10મા ગુણસ્થાનથી આગળના કોઈ ગુણસ્થાનમાં નવા કર્મનો બંધ થતો નથી. ચોથા નંબરની વિશેષતા આપણે જોઈએ તો અહીંયા જે સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન છે 10મું, એમાં સાંપ્રાય શબ્દ છે અંતદીપક છે. અને અંતદીપક છે એટલે આ ગુણસ્થાનમાં અંતદીપક કીધું એટલે આ 10મા ગુણસ્થાનમાં સૂક્ષ્મ સાંપ્રાય એટલે સૂક્ષ્મ કસાય નિયમથી હોય છે, કારણ કે સૂક્ષ્મ સાંપ્રાયનો અર્થ થાય છે સૂક્ષ્મ કસાય, એટલે અહીંયા સૂક્ષ્મ કસાય તો એને હોય છે. અને આ અંતદીપક કીધો એટલે આના આગળના જેટલા પણ ગુણસ્થાન છે, પહેલા મિથ્યાત્વથી લઈને આ 10મા ગુણસ્થાન સુધી બધા સુધી આ સાંપ્રાય શબ્દ લાગે છે. એટલે જેમ તો સાંપ્રાય મિથ્યાત્વ, સાંપ્રાય સાસાદન, એ પ્રમાણે સાંપ્રાય શબ્દ લાગે છે, પણ આ 10મા ગુણસ્થાન સુધી લાગે છે. અહીંયાથી આગળ સાંપ્રાય શબ્દ લાગતો નથી, એટલે આને અંતદીપક કહેવામાં આવે છે. હવે આપણે લઘુજૈન સિદ્ધાંત પ્રવેશિકાની વાત કરીએ તો પ્રશ્ન નંબર 539, 540 અને 541 એ 3 પ્રશ્નોમાં એ પૂછ્યું છે કે આ 10મા સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે, કેટલી પ્રકૃતિઓનો ઉદય હોય છે અને કેટલી પ્રકૃતિઓની સત્તા હોય છે. તો જો આ 10મા સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં બંધની વાત કરીએ તો કુલ 17 પ્રકૃતિઓનો 17 પ્રકૃતિઓનો બંધ થાય છે. અને ઉદયની વાત કરીએ તો 60 પ્રકૃતિઓનો ઉદય હોય છે. અને જ્યારે સત્તાની વાત કરીએ તો જે આની અંદર આ 10મા ગુણસ્થાનમાં પણ 2 પ્રકારની શ્રેણી હોય છે, ઉપશમ શ્રેણી અને સપક શ્રેણી. એ 2 પ્રકારના જીવો હોય છે, ઉપશમક શ્રેણીવાળા અને ક્ષપક શ્રેણીવાળા. એમાં જે દ્વિતીયોક્ષમ સમ્યક્તવાળા જીવ છે એ ઉપશમ શ્રેણી ચડે છે એ વખતે એમને કુલ 142 કર્મ પ્રકૃતિની સત્તા હતી. અને જે સાહિક સમ્યક્તવાળા જીવ છે એ બંને પ્રકારની શ્રેણી ચડે છે. જ્યારે ઉપશમ શ્રેણી ચડે એ વખતે એમને 139 કર્મ પ્રકૃતિઓની સત્તા હોય છે, પણ જ્યારે ક્ષપક શ્રેણી ચડે ત્યારે એમને 102 પ્રકૃતિઓની સત્તા હોય છે. આ રીતે આપણે 10મું સૂક્ષ્મ સાંપ્રાય નામનું ગુણસ્થાન જોયું. અહીંયા આપણે વિરામ લઈએ છીએ
અને આગળના ગુણસ્થાનની ચર્ચા આપણે નવા સ્વાધ્યાયમાં કરીશું. અહીં આપણે વિરામ લઈએ છીએ. જય જિનેન્દ્ર.